नमो आयर्याणं नमो वृक्षायणं नमो नविसंसावनं केशव पंचमुक्तारो सह पावपणासुरो मंगलानंद सर्वेशं परमं हरि मंगलम श्रीमदरहंदो मंगलम जिरशासनं मंगलम सकरासंदो मंगलम पूजिका आमि सुधा सोदर वाग्ज्योत्सना निर्मलीकृतमुख मृगलक्ष्मा तमः शांति शांतिनाथ की સ્થૂળ ચારિત્રાચારમાં 5 સમિતિ અને 3 શુભ ગુપ્તિ, સૂક્ષ્મ ચારિત્રાચારમાં 3 શુદ્ધ ગુપ્તિ. વચન ગુપ્તિની જે સજ્જાય છે, અષ્ટપ્રવચન માતાની સજ્જાયમાં એની એક સરસ કડી છે. મારી દૃષ્ટિએ એક શ્રેષ્ઠ સાધના સૂત્ર એ છે. અનુભવ રસ આસ્વાદતા કરતા આત્મ ધ્યાન વચન તે બાધક ભાવ છે. ન વધે મુનિ અનિદાન. અનિદાન જેને કોઈ આશંકા નથી એવો મુનિ બોલે નહીં. કારણ જો તમે આત્માનુભૂતિમાં ગયા તો બોલી શકશો જ નહીં. શબ્દ તો તલેટી છે, અનુભૂતિ શિખર છે. શિખર પર એટલી ઠંડક હોય, ઠંડી ઠંડી હવા વાતી હોય કે નીચે ગરમ ગરમ તલેટીમાં આવવાનું મન થાય જ નહીં. અનુભૂતિમાં તમે જો ગયેલા હો, તમારા માટે શબ્દ બાધક બની જશે. માત્ર સદગુરુઓ બેલેન્સિંગ કરી શકે છે કે અનુભૂતિના શિખરો પર રહેવાનું પણ ચાલુ રહે અને શબ્દનો ઉપયોગ પણ ચાલુ રહે. એમની તલેટી આવવાનું રહેતું નથી, પણ એ શિખર ઉપર બેઠા બેઠા શબ્દોનો ઉપયોગ કરી રહે છે. આપણી તકલીફ એ છે કે શબ્દનો ઉપયોગ કરીએ ત્યારે તલેટી આવી ગયા. પણ એક વાર અનુભૂતિ તો કરવી જ છે. એનો જે આનંદ છે, બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ એક્સપેક્ટેશન. શબ્દોની પેરે પારનું, કલ્પનાને પેરે પારનું. તો આ કડીને આપણે આજે જોઈ લઈએ. પહેલું ચરણ અનુભવ રસ આસ્વાદતા. પ્રભુનું મોરી કે પ્રભુની સાધ્વી કેવી હોય, એક જ વાત, અનુભૂતિના રસનો આસ્વાદ સતત એને મળ્યા કરતો હોય. તમે સ્વાધ્યાયમાં હો, જાપમાં હો, ભક્તિમાં હો, ભલે શુભ યોગો છે, પણ એ શુભ યોગોમાં તમારી તન્મયતાને મૂકીને તમે શુદ્ધને ટચ કરવાની કોશિશ કરો. એટલે તે શુભ યોગોમાં તમારી જો તન્મયતા આવી ગઈ તો એ તન્મયતા દ્વારા જ તમે શુદ્ધને ટચ કરી શકો. આપણી પરંપરા એ છે શુભ, શુભનો વેગ અને શુદ્ધ. સમાધિ શતકની એક સરસ કડી છે. આત્મ જ્ઞાને મન ધરે વચન કાય રતિ છોડ તો પ્રગટે શુભ વાસના ગુણ અનુભવથી જોડ. ઉત્તરાર્ધમાં શું કહ્યું?
तो प्रगटे शुभ वासना गुण अनुभव की जोड़. શુભ વાસના એટલે શુભનો વેગ. તમારું મન પૂરેપૂરું એ શુભની અંદર ડૂબેલું હોય અને એમાંથી તમે શુદ્ધમાં જશો એટલે ગુણાનુભૂતિ કરશો. તો પ્રગટે શુભ વાસના ગુણ અનુભવથી જોડ. તો પ્રગટે લખે છે. શું કરીએ તો પ્રગટે? આત્મ જ્ઞાને મન ધરી વચન કાય રતિ છોડ. વચન રતિને છોડવી છે, કાય રતિને છોડવી છે અને મનને આત્માનુભૂતિ તરફ લઈ જવું છે. બે શબ્દો આવશે અહીંયા, વચન રતિ, વચનાનંદ. કાય રતિ, કાયાનંદ. તમે કંઈક બોલી રહ્યા છો અને એ શબ્દો દ્વારા તમારી ભીતર અહંકાર સર્જાય છે તો એ વચન રતિ થઈ. એ વચન રતિને છોડી દેવાની છે. પણ તમે પ્રભુના પ્યારા પ્યારા શબ્દો સાંભળો અને એ વખતે હૃદયમાં એક ઓછાવ, એક જલસો ચાલતો હોય તો વચનાનંદ થઈ ગયો. વાંધો વચન રતિ જોડે છે, વચનાનંદ જોડે નથી. કારણ કે વચન રતિ તમને પરમાં લઈ જશે, વચનાનંદ તમને સ્વમાં લઈ જશે. એ બહુ મજાની વાત કરું. તમારી પાસે પ્રભુના વચનો છે પણ વચનાનંદ નથી. એક આચાર્યનું સૂત્ર વાંચો, આમ કેફમાં ડૂબી જાઓ, બીજું સૂત્ર વાંચી ન શકાય. એવો પ્રભુની કરુણાનો સ્પર્શ થાય તો ડૂબી જાઓ પ્રભુના શબ્દના આનંદમાં. એટલે વચન છે, વચનાનંદ નથી. એ જ રીતે કાય રતિને છોડવાની વાત કરી. ટેસ્ટી ચા પીધી, ટેસ્ટી ભોજન ખાધું, કાયાના રતિભાવ થયો. એ રતિભાવ તમને પરમાં લઈ જશે. એટલે કાય રતિ છોડી દેવાની છે. કાયાનંદને વાંધો નથી. તમારી આ જ આંખો દ્વારા પ્રભુનું દર્શન કરો, કોઈ વાંધો નથી. તમારું આ જ શરીર પ્રભુએ કહેલી સાધનામાં વ્યાપૃત હોય તો વાંધો નથી. આમાં પણ એ જ છે કે તમારું શરીર પ્રભુએ કહેલી સાધનામાં પરોવાય છે, વ્યાપૃત થાય છે, પણ એ વખતે કાયાનંદ નથી હોતું. કાયરતી ફટ કરતી થઈ જાય. એક ઠંડી હવાની લહેરકી આવી, કાયરતી તૈયાર જ બેઠી છે અને કાયાનંદ આવતો નથી. પ્રભુનું દર્શન કર્યું, એ જે આનંદ આવવો જોઈએ, એ જે કેફ આવવો જોઈએ, એ કેફ ક્યાં છે? તો વચન કાય રતિ છોડ. એની સામે કહે છે આત્મ જ્ઞાને મન ધરે. મનને આત્માનુભૂતિ તરફ લઈ જાઓ. તો પ્રગટે શુભ વાસના ગુણ અનુભવથી જો. એટલે શું થયું? વચનાનંદ અને કાયાનંદ એ તમને શુભના વેગમાં લઈ જાય. પ્રભુના વચનો સાંભળતા હતા એ શુભ, આદરપૂર્વક તમે બેઠા છો એ રીતે
વંદન કરીને બેઠા છો, અહોભાવપૂર્વક બેઠા છો અને પ્રભુના વચનોને સાંભળો છો તો શુભ. પણ એમાં એક તન્મયતા પ્રગતિ. મારા ભગવાને આવું કહ્યું છે, મારા ભગવાન સિવાય કોણ આવું કહી શકે? આ એક એક પ્રભુના શબ્દે શબ્દે આશ્ચર્ય ઝલકે, આનંદ ઝલકે તો શુભનો વેગ થઈ જાય. એ જ રીતે કાયા દ્વારા પ્રભુએ કહેલું કોઈ પણ અનુષ્ઠાન કરો, ફરી વખતે મારા પ્રભુએ કહ્યું છે અને હું કરું છું, એ ભાવ આવે, પ્રીતિ અનુષ્ઠાન કે ભક્તિ અનુષ્ઠાન એ થઈ જાય તો શું થયું? કાયાનંદ પ્રગટે. તો વચનાનંદ અને કાયાનંદ એ શુભનો વેગ પ્રગટાવે. અને આત્મ જ્ઞાને મન ધરે શુદ્ધમાં પહોંચી ગયા. એટલે શુભ, શુભનો વેગ અને શુદ્ધ, આ આપણી આખી પરંપરા છે. માત્ર તમે કોન્શિયસ માઇન્ડના સ્તર પર અહોભાવને ભરો છો નહીં, એ શુભ છે, શુભનો વેગ નથી. શુભના વેગ માટે અસ્તિત્વના સ્તરે આનંદ પહોંચવો જોઈશે. આપણે ત્યાં કહ્યું, યેષામ અભિષેક કર્મ કૃત્વા મત્તા હર્ષભરાત સુખમ સુરેન્દ્રા ત્રિણમપી ગણયંતિ નૈવનાકમ. અભિષેકનો આનંદ એટલો અંદર હિરોડા મારતો હોય કે અભિષેકનું કાર્ય પૂરું થઈ ગયું અને એ દેવેન્દ્રો પોતાના વિમાનમાં પહોંચી પણ ગયા, પણ ત્યાં એમને પોતાની બધી જ દૈવિક રિદ્ધિ તણખલા જેવી લાગે છે. ત્રિણમપી ગણયંતિ નૈવનાકમ. ઘણી વાર કહું છું મારા પ્રવચનમાં, તો પ્રભુને જોયા, આવો જ અનુભવ તમને થઈ ગયો, પ્રભુ ગમી ગયા આ હદે. પહેલા તો ઇન્દ્ર મહારાજ છે, એમને અવિરતી ઉદય છે. હું પ્રવચનમાં કહું, આવો ભાવ આવે તમારી પાસે આવી જવાનું, ભોગવો આપી દઈશ. પછી ભગવાનનો સાથ ક્યારે છૂટે જ નહીં. આ અનુભવ રસ આસ્વાદ, અનુભૂતિનો રસનો એક આસ્વાદ. વચનાનંદની પણ અનુભૂતિ, કાયાનંદની પણ અનુભૂતિ, અને એમાંથી પછી આપણે જવું છે આત્મગુણોની અનુભૂતિ. ક્રમ આ છે. પહેલા ભલે પ્રભુના શબ્દોની અંદર આનંદ કરો, વાંધો નથી, શુભના વેગ માટે વાંધો નથી. શબ્દ ચિરપૌદ્ગલિક ઘટના છે, યાદ રાખો. શુદ્ધ ક્યારે મળે? તમે તમારામાં હો ત્યારે જ, નહીતર નહીં. તો ભલે વચનાનંદમાં શુદ્ધ નથી, શુભનો વેગ પકડાઈ, મારા ભગવાનના વચનો, મારા પ્રભુએ આવું કહ્યું છે. એકદમ અહોભાવ ઉછળતો હોય, આંખમાંથી આંસુ ઝરતા હોય, ત્યારે શું થયું? તમારો એ આનંદ કોન્શિયસ માઇન્ડના લેવલને વટાવીને અનકોન્શિયસ સુધી પહોંચી જાય. શુભના વેગની અંદર આનંદ જે છે એ માત્ર કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર રહેવાનો જોઈએ. શુભમાં કોન્શિયસ માઇન્ડ, શુભના વેગની અંદર તમારો અનકોન્શિયસ માઇન્ડ પણ પકડાઈ જાય, અને શુદ્ધના વેગમાં તમારું મૂળભૂત સ્વરૂપ પકડાઈ જાય. હવે આપણને ખ્યાલ છે, કોઈ પણ શુભ ક્યારે રહે? શુદ્ધ તરફ તમને લઈ જાય તો. એટલે તમારી જાતને તમારે પૂછવાનું કે હું ક્યાં છું? શુભમાં છું, શુભના વેગમાં છું કે શુદ્ધમાં છું?
અને શુદ્ધ તરફની ગતિ ચાલુ ન થઈ હોય તો માનવું પડે કે શુભાભાસમાં છે. શુભ એટલે પણ અપેક્ષાએ શુદ્ધ તરફની યાત્રાનો પ્રારંભ તો થઈ ગયો. અને પગથિયું જ છે, પહેલું પગથિયું. ત્રીજા પગથિયે શુદ્ધ છે, પહેલા પગથિયે શુભ, બીજા પગથિયે શુભનો વેગ, ત્રીજા પગથિયે શુદ્ધ. તો શુભમાં ગયા એટલે શુદ્ધ તરફની યાત્રા ચાલુ થઈ ગઈ. શુભના વેગમાં ગયા એટલે અધવચ્ચે પહોંચી ગયા પછી શુદ્ધમાં. તો મને તો પ્રભુની આ સાધના પદ્ધતિ ઉપર એટલો બધો અહોભાવ આવે છે કે આટલી સરસ પરંપરા બીજે ક્યાંય જોવા ન મળે. અહોભાવને વધારે એવી સિસ્ટમ કેટલી બધી આપણે ત્યાં છે. પ્રભુનું દર્શન કરો, ભક્તિ કરો, સ્તવના કરો, ભક્તિની ધારામાં જાઓ, સંતોની સેવા કરો, ભક્તિની ધારામાં જાઓ. તો એ રીતે ભક્તિની ધારા આપણને આપીને શુભ એવું પકડાવી દીધું. હવે તો તમારે એને ઘૂંટવાનું. ઘૂંટવું એટલે શુભનો વેગ, આગળ જાય એટલે શુદ્ધ. પ્રભુના દર્શનમાં અત્યારે આપણે દર્શન કરીએ છીએ શુભની ઘટના. જઈ આવ્યા, દર્શન કરી આવ્યા. બહુ બધો કદાચ કોન્શિયસ માઇન્ડ હાજર હોય, એ લાગે બધું ના હોય ત્યારે. હમણાં સારું છે, કોઈ આવતું જતું નથી. સવારે કોઈનો ફોન આવે, હું આવવાનો છું 9 વાગે, તો જાય દેરાસર, મનમાં પેલું 9 વાગે પેલો આવવાનું. અત્યારે કરું છું એ દર્શનમાં કદાચ શુભ પકડાય. શુભનો વેગ ક્યારે પકડાય? પ્રભુને જુઓ ને, આંખમાંથી આંસુની ધારા વહે. મારા ભગવાન છે, મારા ભગવાન આટલા સરસ છે. મને વિતરાગ દશાનો ખ્યાલ નથી આવ્યો, પણ ખ્યાલ આવ્યો કે વિતરાગ દશાની અનુપ્રેક્ષા કરે છે. તો શુભના વેગમાં અહોભાવ સુપર્બ બને છે. અને કદાચ તમે વિતરાગ દશાની કે પ્રસંગ રસની અનુપ્રેક્ષા પણ કરી શકો. એ અનુપ્રેક્ષા અનુભૂતિમાં પડતા એ શુદ્ધ. અનુપ્રેક્ષા સુધી શુભનો વેગ માની શકે. સામાન્ય સ્વાધ્યાય કરો એ શુભ, અનુપ્રેક્ષા કરો એ શુભનો વેગ. અને એ શબ્દોમાં જે કહ્યું છે એની અનુભૂતિ તમે કરો એ શુદ્ધ. આપણે ત્યાં સ્વાધ્યાયનો ક્રમ આ જ છે: શબ્દાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા અને અનુભૂતિ. સામાન્ય શબ્દોનો અર્થ કર્યો. ઉદ્ગલેશુ અપ્રવૃત્તિસ્તુ યોગાનામ મૌનમુત્તમ. સામાન્ય શબ્દાર્થ કર્યો, બહિર્ભાવમાં ન જવું એ મુનિત્વ. હવે અર્થાનુપ્રેક્ષા ચાલુ થશે. અર્થાનુપ્રેક્ષા જે છે ને એ અનુભૂતિની પૂર્વ ભૂમિકા છે. એટલે મારે આ મુનિત્વનો અનુભવ કરવો હોય તો મારે શું કરવું જોઈએ એની અનુપ્રેક્ષા ત્યાં ચાલે છે. આપણે અત્યાર સુધી અનુપ્રેક્ષા એ જ કરી. શાસ્ત્રનું વચન છે અનુભૂતિમાં જવું નથી, અનુપ્રેક્ષા કરો. પણ એવી અનુપ્રેક્ષા કરી જેના કારણે લોકો સામે આપણે પ્રેઝન્ટેશન કરી શકીએ અનુપ્રેક્ષા. અત્યાર સુધી અનુપ્રેક્ષાઓ પ્રેઝન્ટેશન માટે જ થઈ, અનુભૂતિ માટે નથી થઈ. તો હવે અર્થાનુપ્રેક્ષા આવશે કે મારે બહિર્ભાવની અપ્રવૃત્તિમાં જવું છે. તો એના માટે મારે શું કરવું જોઈએ? તો બહિર્ભાવમાં ક્યાં ક્યાં જાઉં છું, ક્યારે ક્યારે જાઉં છું? મારી દ્વારા બધા બંધ કરી દઈએ. બહિર્ભાવમાં હું જઉં છું ક્યાં ક્યાં?
ખાવાનું પીવાનું કોઈ વાંધો નથી. રાગ દ્વેષ અહંકાર એ બહિર્ભાવ છે, પરભાવ છે, એમાં તમારે જવાનું નથી. એમ દાખલા તરીકે ભગવાને આ વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડા આપણને આપી દીધા, એટલે શું થયું કે વસ્ત્રોના વિષયમાં પરભાવમાં જવાનું દ્વાર બંધ થઈ ગયું. કોઈ મહાત્મા આંબીલ કરે છે, આંબીલમાં 2 જ દ્રવ્ય વાપરવા છે, એટલે પણ નિર્દોષ રોટલી લઈ આવવાની, ચણા મળે તો ચણા, રોટલી ને ચણા મીઠાઈ લેવાનું, બીજું કઈ મળે તો પણ વાપરવાનું નહીં. તો આવી રીતે એ આંબીલ કરે તો શું થઈ જાય? ભોજનની આસક્તિમાં પણ પ્રભાવમાં જવાનું બંધ થઈ ગયું. આજથી તમે નક્કી કરો કે ક્યાં ક્યાં હું પ્રભાવમાં જઉં છું. તમે કોઈને મળો છો અને એ તમને બહુ સારા માને છે, એના કારણે તમારા મનમાં અહંકાર આવતો હોય, તમે એને પણ બંધ કરી શકો. એટલે અનુપ્રેક્ષા એ કરો કે બહિર્ભાવમાં તમે ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે જાઓ છો, અને એના દ્વાર તમે બંધ કરવાનું નક્કી કરો તો સીધું જ તમે મુનિત્વમાં આવી જાઓ. મુનિત્વની અનુભૂતિ. અનુભૂતિ કોઈ દૂરની ઘટના નથી, તમારે તમારો જ અનુભવ કરવાનો છે. બોલો, પોતાનો અનુભવ સહેલો કે પરનો અનુભવ છે? પોતાના ઘરમાં રહેવું સારું કે બીજાના ઘરમાં રહેવું? મહેમાન તરીકે કેટલા દિવસ રોકાવાય? આપણે ત્યાં ભાષામાં દુહો છે, પહેલા દિવસે પરોણો. મહેમાન આવે ને પહેલા દિવસે પરોણો, બીજા દિવસે પાઈ, પછી એની કિંમત પાઈ જેટલી થઈ ગઈ, ત્રીજા દિવસે રે એની અક્કલ ગઈ. મારવાડીમાં સરસ કહેવાય છે, સાંજનો ટાઈમ હોય, પેલો તો જઉં છું ઘરે, બપોરે જમી લીધું એના ત્યાં જજમાનને ત્યાં, મહેમાન કે જવું છે તો શું કે, રે તો થારો ઘર હે, નહીં તો દાડો પોર હે. રે તો થારો ઘર હે, જોવું હોય તો વાંધો નથી, નહીં તો દાડો પોર હે. તારે ગામ પહોંચી જાય સૂર્યાસ્ત. આપણે પરના ઘરમાં કેટલો સમય રહીશું? તો અનુભવ રસ આસ્વાદ, આ અનુભૂતિ, આ મુનિત્વની પણ અનુભૂતિ. તમારા ચહેરા ઉપર એક સફરાણતા દેખાય. ભગવતી સૂત્રમાં 1 વર્ષના દીક્ષા પર્યાય ચિત્તની કાંતિની વાત કરીને એ તમારા ચહેરા ઉપર પ્રતિબિંબિત થાય. ઉત્તરાધ્યાય સૂત્રમાં એક સરસ પદાર્થ છે, ચિત્ત ઋજુતા અને કાય ઋજુતા. તો પહેલી વાર વાત છે તો વિચારવો પડી ગયો. ચિત્તની ઋજુતા તો બરોબર છે, કોરું ચિત્ત એકદમ સરળ છે, ચિત્તની ઋજુતા મળી. કાયાની ઋજુતા શું? તમારું ચિત્ત જ્યારે ઋજુ હોય છે ત્યારે તમારી કાયા જે છે એમાં ફેરફાર થઈ જાય છે, તમારું ફેશિયલ એક્સપ્રેશન જે છે બદલાઈ જાય છે. તમારા મનમાં દંભ છે, તમે ચહેરો એ બતાવવા માંગો છો તમે નમ્ર માણસ છો, પણ છતાં માસ્ક કે મૂર્ખાને કાયમ રાખી શકાતો નથી. બુદ્ધિશાળી માણસ તમારા માસ્કને ચીરીને તમારો અસલ ચહેરો જોઈ લેશે. એટલે ચિત્તની ઋજુતા આવી તો કાયાની ઋજુતા આવી, પછી એકદમ સરળતા તમને લાગે. ગુરુઓ જે ફેસ રીડિંગ કરી આ જ કરતા હોય છે. તમારો ચહેરો જોઈ ખ્યાલ આવી જાય તમે ક્યાં છો.
જૈન ગુરુ હતો, એમની પાસે સાધક આવે એને પૂછે, વોટ્સ યોર ઓરિજિનલ ફેસ? વોટ્સ યોર ઓરિજિનલ ફેસ? નંબર તારો બુરખો પહેરીને તું આવ્યો છો મારી પાસે? હા, આમ તમારા વોટ્સ યોર ઓરિજિનલ ફેસ? તારો મૂળભૂત ચહેરો શું બતા? ગુરુ પાસે ઘણી વાર ગયા, કદાચ નિરપેક્ષ ભાવે ક્યારે પણ નથી ગયા. એટલે પંચસૂત્રમાં ગુરુની સસંગ પ્રતિપત્તિની ના પાડી. સાપેક્ષ સેવા, હું ગુરુની સેવા કરું, ગુરુ મને આમ કરે, ઇવન એક સ્વીકારી પણ અપેક્ષા રાખો તો પણ સમર્પણ નથી. ગુરુએ શું કરવું ગુરુ તરફ ખુલતી વાત છે. તમારે શું કરવું? તમારે સમર્પિત થઈ જવાનું. એક જૈન કથા છે, એક શિષ્ય આવ્યો ગુરુ પાસે. ગુરુએ 3 દિવસે સામે જોયું પણ નહીં. સાધક હતો, ગુરુ પાસે આવ્યો છે, 3 દિવસ સુધી ગુરુ સામે નથી જોયું. પેલો અકળાઈ ગયો, સાહેબ 3 દિવસથી તમારી જોડતા તમે કઈ ધ્યાન નથી આપતા મારા ઉપર, જોતા પણ નથી મને. ગુરુ કે જો મારી વાત કહું પેલા સાંભળશે. હું મારા ગુરુ પાસે આવ્યો ને, મને એમણે દીક્ષા આપી, પછી 3 વર્ષ સુધી ગુરુએ મારી સામે જોયું નહીં. 4થું વર્ષ મારું દીક્ષાનું શરૂ થયું ત્યારે મારી સામે જોયું, સહેજ સ્મિત આપ્યું, બસ. પછી બીજા 3 વર્ષ ગયા, 6 વર્ષ પૂરા થયા મારા દીક્ષા કર્યા ને ત્યારે એકવાર બોલાયો, બેટા કેમ છે તું? શિષ્ય તો બહુ અઘરું છે. ભરવાડને પૂછ્યું તું ગુરુ થવું છે કે શિષ્ય? શિષ્ય થવાનું શું કરવાનું? તો બીજા કામકાજ કરે, બધા ભણે કરે. ગુરુને ગાદી ઉપર બેસી રહેવાનું, આપણે ગુરુ. એકચ્યુઅલી ગુરુ થવું બી અઘરું છે, શિષ્ય થવું બી અઘરું છે. ગુરુની એક જવાબદારી આવી જાય છે, યોગ અને ક્ષેમની. એ તમારા ઉપર યોગ અને ક્ષેમ કરી શકે એમ હોય તો જ તમને સ્વીકારે, તો સ્વીકારી દે. શિષ્યની પાસે જોઈએ સંપૂર્ણ સમર્પણ. સાધના ગુરુવાયત્ત છે, પૂરી સાધના ગુરુને અધીન છે. હવે સાધના તમને ક્યારે મળે? તમે ગુરુને અધીન થાવ ત્યારે. તમે તમારા મનને અધીન હોય તો સાધના નહીં મળે. આજ પ્રભુની સાધના કેટલા જન્મોમાં કરી, રિઝલ્ટ નહીં મળ્યું. કેમ નહીં મળ્યું? સદગુરુ કે એ રીતે સાધના કરી નહીં, સદગુરુને પૂર્ણતયા સમર્પિત થયા નહીં. બે વસ્તુ જેવી રહેમાં નથી. સુહો ગુરુ જોગો તમ વેણ સેવણ. સદગુરુના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થઈ ગયા પછી એમનું જે વચન નીકળે એ તમારી સાધના. શિષ્યની વાત આવે છે, ગુરુએ એને સાધના આપી અને એને કહ્યું કે ગામથી દૂર કોઈ જંગલમાં મંદિર જેવું હોય ત્યાં તારે રહેવાનું, જે કોઈ આવતું જતું ન હોય. એક ટાઈમના જમવાની વ્યવસ્થા તારે કરાવી દેવાની, બાકી 24 કલાક આ સાધનાને તારે ભૂલવાની. 10 વર્ષ સુધી
એ સાધકે એકાંતમાં, નિતાંત એકાંતમાં સાધનાને ઘોટી. હવે એને થયું કે મારી સાધના કદાચ બરોબર થઈ ગઈ છે, એટલે ગુરુ પાસે આવે છે. સાધના જગતમાં છે ને મોટા મોટું ભયસ્થાન આ છે કે તમે તમારી સાધનાનું પરિમૂલ્યાંકન કરો, હોય એના કરતા વધારે ચડિયાથી તમે મૂકી દો. ગુરુ પાસે આવે છે, ગુરુ એનો ચહેરો જોયો, બે વાત ગુરુ પામી ગયા. હજી એ પામ્યો નથી, પોતે એવું માને છે હું પામી ગયો છું. બે વાત દેખાઈ ગઈ. એ પામ્યો નથી એ પણ ખ્યાલ આવી ગયો, અને એને પોતાને એક ભ્રમ થઈ ગયો છે હું પામી ગયો છું એ પણ ખ્યાલ આવી ગયો. શિષ્ય ગુરુના ચરણોમાં પડ્યો. ત્યારે ગુરુએ કહ્યું તું એમ માને છે કે સાધના મારી પૂરી થઈ ગઈ? અને પૂરી નથી થઈ, એક ઝરણું ચાલુ થયું નથી, નાનકડી હોડી અંદર વહી શકે એમ નથી. જા પાછું બીજા 10 વર્ષ સાધના કરી. હવે લાગ્યું હવે તો બરોબર હોય છે. ગુરુ પાસે આવ્યો, ગુરુ એના ચહેરાને જોયો, કહી દીધું ઝરણું તૈયાર થયું છે, નાની હોડી એમાં વહી શકશે, તું એમ માને છે સ્ટીમર તરે એવો દરિયો થઈ ગયો છે, એ વાત ખોટી છે. દરિયો નથી થયો છે, આત્માનું ભૂતિનું એક ઝરણું ચાલુ થયું છે. આત્માનું ભૂતિનો જે વિરાટ સમંદર જોઈએ તારી ભીતર એ હજુ નથી. જા પાછું. ફરી 10 વર્ષ, 30 વર્ષની સાધનાની અંતે જયારે ગુરુની પાસે આવે છે ત્યારે ગુરુ આસન પરથી ઉભા થાય છે અને બાહુમાં સમાવી દે છે. સાધના ગુરુની અધીન છે, શિષ્ય ગુરુની અધીન ન હોય એનું સાધના ક્યાંથી મળે? આપણે જે સાધના કરી પણ કેવી કરી? આપણા મનને ગમતી હતી સાધના કઈ કરી? તમે કેવી રીતે યોગ નક્કી કરો? એ સ્વાધ્યાય મારો યોગ છે કે આ મારો યોગ છે? ઘણી વાર કહું છું, એક સાધક નક્કી કરે કે સ્વાધ્યાય એ મારો યોગ છે અને સ્વાધ્યાયમાં હું જાઉં નહીં, ખોટી વાત છે. એને સદગુરુને પૂછવું જોઈએ, કારણ એના મનમાં બીજી વાત બેઠેલી હોય તો. સ્વાધ્યાયશીલ સાધુ હોય, વિદ્વાન સાધુ હોય, એની સમાજમાં બહુ કદર થાય છે. માટે હું બહુ ભણી જાઉં, બહુ ગણી જાઉં, વિદ્વાન બની જાઉં. આમાં કર્યું શું એને? આ સ્વાધ્યાય યોગ એના માટે નકામું છે. ગુરુ એને આપે તો એ યોગ સાચો. એટલે સાધના ગુરુની અધીન છે, તમારે ગુરુની અધીન રહેવાનું. સર્વમંગલ મંગલ સર્વ કલ્યાણકારી સદાનંદ સર્વ ધર્માણમ જય જય.